રેડી સ્ટાર્ટ. આપણે માનીએ છીએ કે શહેરમાં કોઈને પણ પોતાના જોગનું કામ મળી રહે એ જમાનો હવે નથી. ફૂલ સ્ટોપ. હા, અલ્પવિરામ. શહેરોમાં કામ તો અઢળક છે, પણ એ આવડે એનું કામ છે. ફૂલ સ્ટોપ. જરાક જ જેનામાં જલસાખોરીનું અભિજાત લક્ષણ આવે કે શહેર એને ફંગોળીને દૂર એના વતન વગડામાં ફેંકે છે. ફૂલ સ્ટોપ. પછી ઊભા થવાની પણ ત્રેવડ ન રહે એ વાત જુદી છે. ફૂલ સ્ટોપ. હશે એમાં કદાચ સહુ કહે છે એમ ભાગ્યનો કંઈ દોષ હશે, પરંતુ કર્મથી તો ઊંચું આ સંસારમાં કંઈ નથી. ફૂલ સ્ટોપ. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના ગ્રામજીવનને શહેરોમાંથી પાછા ફરેલા પરિબળો જોયા છે. ફૂલ સ્ટોપ. બધા જ લોકો પોતાની આત્મકથાના પાનાઓ ચોકમાં ગામને વાંચવા ખુલ્લા મૂકતા નથી. ફૂલ સ્ટોપ. બધાને એક જ ધોરણે હાંકવાની જરૂર હોતી નથી. ફૂલ સ્ટોપ. દરેકના કારણો અલગ અલગ હોય છે. ફૂલ સ્ટોપ. સામાન્ય રીતે અસલ કારણો તો એક રહસ્ય જ હોય છે, પરંતુ લોકો એને જુદી જુદી રીતે જુએ છે. ફૂલ સ્ટોપ. આજકાલ હીરા બજારની મંદીને કારણે સુરતથી વિસ્થાપિત થયેલા નવા બેરોજગારોની સંખ્યા બહુ મોટી છે, જેઓ હવે નવું કામ શોધી રહ્યા છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ. પહેલી વાત તો એ છે કે છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. ફૂલ સ્ટોપ. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી. શહેરમાં પહેલેથી જ જેઓ સાદગીથી રહે છે એને માત્ર ઘરના જ રોટલા ખાવા ટેવાયેલા છે, તેઓ ટકી ગયા છે. ફૂલ સ્ટોપ. આજના શહેરો સાવ બદલાઈ ગયા છે. ફૂલ સ્ટોપ. કાં તો તમે ચિક્કાર ધન સંપત્તિમાં આળોટતા હો તો શહેરમાં રહી શકો. ફૂલ સ્ટોપ. અથવા સાવ સામાન્ય સ્થિતિમાં રહેતા આવડતું હોય તો શહેરમાં રહેવું પોસાય. ફૂલ સ્ટોપ. કોઈ સરકારને દોષિત માને તો માને, પણ હકીકતમાં બજારની તેજી અને મંદી માટે પ્રજા પોતે જ જવાબદાર હોય છે. ફૂલ સ્ટોપ. જેને માટે ઉપાડેલ પહેલાં શહેરો તરફ બધા ઘસી જતા હતા એવું હવે નથી. ફૂલ સ્ટોપ. આપણી પ્રજાએ શહેરોમાં જ એટલું બધું ધ્યાન આપ્યું કે ગામડાઓ ભૂતાળ જેવા ખાલીખમ થઈ ગયા. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ. શહેરોમાં ખર્ચ પોસાતા ન હોય એવા લોકો ગામડે પાછા ફરી રહ્યા છે. ફૂલ સ્ટોપ. આનું એક કારણ એ છે કે આપણે વિચાર્યા વિનાના ખર્ચ કરવાની કુટેવનો ભોગ બન્યા છીએ. ફૂલ સ્ટોપ. ગામના ચોકમાં મોચી બૂટ સીવી આપતા હતા જે બાટા કંપની કરતાં વધુ સારા હતા. ફૂલ સ્ટોપ. આજે એ બૂટ કોઈ ગામમાં મળે છે. ફૂલ સ્ટોપ. એની કિંમત બ્રાન્ડેડ કંપનીના બૂટથી 5 ભાગની હોય છે. ઓવર.